હજુ તો એપ્રિલની શરૂઆત જ છે અને કાળઝાળ ગરમીનો અહેસાસ અત્યારથી જ થઈ રહ્યો છે। 4 દિવસ સુધી હીટ વેવની હવામાન વિભાગની આગાહી પણ છે। હીટ વેવની આગાહી વચ્ચે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચો જવાની પૂરેપૂરી શક્યતા છે। આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર ગયો છે। ગત વર્ષમાં એપ્રિલ માસ કરતાં આ વખતે એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અહેસાસ અનુભવ થઈ રહ્યો છે। ગત વર્ષની સરખામણીએ 7 દિવસ પહેલા જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। તો ગત વર્ષે 1 એપ્રિલે તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું હતું, તો આ વખતે 44.5 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। તો સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને હજુ આવનારા 8 એપ્રિલ સુધી તાપમાનમાં સતત વધારો થાય તેવી હવામાન વિભાગની આગાહી છે, જેને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે। જે પ્રકારે તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે, સ્વાભાવિક રીતે લોકોએ પણ પોતાની જાતને બચાવવા માટેના પ્રયાસો કરવા પડશે। રાજ્ય સરકાર જે છે એમના દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી રહી છે કે લોકોએ કઈ કઈ બાબતોને ફોલો કરવી। ત્યારે આપણે જોઈએ છે કે જે પ્રકારે લોકો પોતાની જાતને ડિહાઇડ્રેટ ન થઈ જાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે કે ગરમીમાં બહાર નીકળવું। સૌથી પહેલાં તો ગરમીમાં બહાર નીકળો તો ગરમી ખૂબ વધારે લાગે છે, કઈ રીતે બચાવો છો પોતાને? ચુંદડી બાંધી લઈએ છે ને પોતાની રીતે ડિહાઇડ્રેટ રાખીએ છીએ પોતાને સેલ્ફને। બસ આખા દિવસ બહાર ફરવાનું હોય, માની લો કે તમારે ટ્યુશન ક્લાસીસ જવાનું હોય કે બીજે ક્યાંય જવાનું હોય, તો કેવી રીતે તમે ટાઈમ પણ સેટ કરો છો કે પછી ત્યાંથી પણ ટાઈમ એ પ્રકારે સેટ કરે છે એ લોકો? તો બચવા માટેના કયા કયા રસ્તાઓ તમે તમારી જાતે શોધ્યા? મુશ્કેલ છે બચવું તો બહુ, કેમ કે ગરમી અત્યારે બહુ વધારે પડતી છે અને ટાઈમિંગ કોલેજીસ આવવાનું અવોઇડ બી નહીં કરી શકતા કેમ કે ભણવાનું છે, પછી તો આવું તો પડે જ છે ને। ગરમી બહુ વધારે, પછી એવું જ છે કે દુપટ્ટો બાંધો, ગ્લવ્સ પહેરો, પોતાની જાતનું ધ્યાન રાખો, જ્યુસ વૂસ પીઓ, બધું સરખી રીતે, આ બધું જ છે, બીજું કંઈ કરી શકાય એવું નથી। અચ્છા, આખો દિવસ બહાર ફરવું પડે તો ઘરે પણ જવાનું તમારે હોય, તો કેવી રીતે તમે ઘરે પણ પોતાની જાતને જે છે ગરમી અને આ જે લૂ લાગે એનાથી બચવું હોય તો કઈ કઈ બાબત? ઘરે જઈને બી જ્યુસીસ જ પીવાય છે, મેઇન તો આ જ છે। ડિહાઇડ્રેટેડ નથી થતા તમે લોકો, એટલે આ બેસ્ટ છે, જ્યુસીસ પીવો ઘરે જઈને બી લૂથી બચવા માટે। તો આ છે કે લોકો મતલબ કોઈ પણ રીતે બહાર નીકળવું હોય, સ્ટુડન્ટ્સ હોય કે પછી જોબ કરનારા હોય કે પછી કોઈ પણ લોકો જેમને બહાર નીકળવું જ પડે અને અનઅવોઇડેબલ સિચ્યુએશન હોય, તો એવા સમયમાં ફક્ત ને ફક્ત એક ધ્યાન રાખવું જરૂરી છે કે બને એટલું તાપથી બચો, સીધા તડકાથી બચો અને સુતરાઉ કપડાં પહેરો અને સાથે જ સાથે ઠંડા પીણાનો સહારો લો। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો આપ જોઈ શકો છો કેવી રીતે ગરમીથી બચવા લોકો શેરડીનો રસ હોય અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે। અને જેમ જેમ ગરમી વધશે, આ જે શેરડીના રસના જે વિક્રેતાઓ છે તેમની સંખ્યા પણ વધતી હોય છે અને ત્યાં લાઈનો પણ વધતી હોય છે, કારણ કે સ્વાભાવિક વાત છે આવી ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય તે ખૂબ જ જરૂરી બની જતું હોય છે। અને એટલા માટે જ શેરડીના સંચા આપે ગલી ગલી જોયા હશે અને તે પણ હવે તેમાં વધારો થવાનો છે। મહત્વની વાત છે કે આટલી ગરમીમાં ડિહાઇડ્રેશન જ્યારે થતું હોય છે ત્યારે પોતાના શરીરને હાઇડ્રેટ રાખવું એટલું જ જરૂરી બની જાય છે, નહીંતર તાત્કાલિક બીમાર પડી જવાતું હોય છે। તો આ હતી અમદાવાદની વાત અત્યાર સુધી, અને હવે સૌરાષ્ટ્ર અને રાજકોટની ખાસ કરીને વાત કરીશું। સંવાદદાતા મોહિત ભટ્ટ લાઈવ જોડાયા છે। મોહિત, જે પ્રમાણે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી 8 તારીખ સુધી આ આગાહી છે જ, એટલે કહી શકાય કે એપ્રિલ મહિના કરતાં, ગત વર્ષના એપ્રિલ મહિના કરતાં આ વખતે ગરમી પણ એટલી જ વધી ગઈ છે। 100% જ્યારે એપ્રિલમાં આટલી ગરમી છે ત્યારે મે તો ચિંતાજનક જ રહેવાનો છે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણીની પણ સમસ્યા અનેક રહેતી હોય છે દર વર્ષની જેમ। હાલ કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે આ જે ગરમી વધી રહી છે તે ચિંતાજનક છે?
સ્પષ્ટપણે હાર્દિક જે ઉનાળાની શરૂઆતમાં જે રીતે તાપમાનનો પારો છે તે ઊંચે ચડી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે. જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે હાલમાં અત્યારે 39 ડિગ્રી તાપમાન છે ને મહત્તમ તાપમાન છે તે 42 ડિગ્રી સુધી પહોંચે તેવી પૂરી શક્યતા છે ને એટલા માટે જ હવામાન વિભાગે અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા સચેત રહેવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે. શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવાની સૂચના છે તે આપવામાં આવી છે અને આજે રવિવાર સુધી યલો એલર્ટ અને ત્યારબાદ સોમવાર અને મંગળવાર 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે તે સૌરાષ્ટ્રભરમાં જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં આપને હું રાજકોટના દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ જે નુસ્ખાઓ છે તે કરી રહ્યા છે. શેરડીનો રસ છે તે આરોગી રહ્યા છે. ખાસ કરીને જે ડિહાઇડ્રેશન ન થાય તેની વિશેષ તકેદારી છે તે લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ છે તે કરવામાં આવી છે. બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યાના સમય દરમિયાન ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ છે તે કરવામાં આવી છે. ખાસ કરીને જે રીતે ગરમી પડી રહી છે અને ઉનાળાની શરૂઆતમાં જ એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જે રીતે આકરો તાપ પડી રહ્યો છે તેના કારણે લોકોના જનજીવન પર તેની સીધી જ અસર છે તે પડી રહી છે. કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, આ વખતની ગરમી છે ગત વખત કરતાં કેવી ગરમી લાગી રહી છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? ગરમી તો દર વર્ષે ધીમે ધીમે વધતી જાય છે અને ગરમીમાં બને ત્યાં સુધીનું પ્રિકોશન રાખીને આટલી આ ઠંડકનો એનો સહારો લઈએ છીએ. એના વગર ચાલે એમ નથી, કારણ કે તડકો ને એ બહુ ખૂબ પડી રહ્યું છે અને લૂ લાગવાનું પ્રમાણ પણ વધારે છે. બેન, તમે શું કહેશો, કેટલી ગરમીથી કેટલી મુશ્કેલી પડી રહી છે? બહાર નીકળવું મુશ્કેલ થતું હોય છે? બહાર તો અમે નીકળતા જ નથી. બપોરના સમયે તો અવોઇડ જ કરીએ છીએ બહાર નીકળવાનું. ગરમી ખૂબ જ વધી રહી છે. લોકો છે તે ઘરની બહાર નીકળવાનું એવોઇડ છે તે કરી રહ્યા છે. બીજા પણ કેટલાક લોકો છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, આ વખતની ગરમી છે કેટલી મુશ્કેલી પડી રહી છે, કેવી ગરમી પડી રહી છે? બહુ વધારે ગરમી પડી રહી છે. અત્યારે ગરમી વધારે, તાપમાન બપોરે બહુ વધારે રહે છે. એટલે ડિહાઇડ્રેશન ન થાય તે માટે એટલે રસ માટે બહુ સારું છે. અત્યારે રસ પીવો બહુ સારું છે. તમે શું કહેશો, કેવી ગરમી ગયા વખત કરતા આ વખતની ગરમી કેવી લાગે છે? ના, અત્યારે તો શરૂઆતમાં જ ગરમી વધારે પડવા માંડી છે. હજી તો ગરમીની શરૂઆત છે. હજી મે મહિનો તો આખો બાકી છે, ત્યારે હજી વધારે ગરમી પડવાની શક્યતાઓ છે. આ વખતે રાજકોટમાં રેકોર્ડ બ્રેક તાપમાન છે તે નોંધાયું છે. શરૂઆતમાં 42 ડિગ્રી. શું માનો છો, મે મહિનામાં કેવી સ્થિતિ હશે? ના, હજી આનાથી વધશે. લગભગ 42 થી વધારે 45 ઉપર જવાની શક્યતા. એટલે હાર્દિક, જે લોકોના જનજીવન પર તેની સીધી જ અસર છે તે પડી રહી છે. કારણ કે આજે શરૂઆતના તબક્કામાં જ 42 ડિગ્રી જેટલું તાપમાન હોય તો સ્વાભાવિક રીતે સમજી શકાય કે હજુ મે મહિનો બાકી છે અને તેમાં કાળઝાળ ગરમીનો સામનો લોકોએ કરવો પડે તેવી પૂરી શક્યતા છે તે અત્યારે જોઈ રહી છે. આ બપોરના 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી જાણે કે રાજકોટ શહેરમાં જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં કર્ફ્યુ જેવો માહોલ છે તે સર્જાતો હોય છે. લોકો જે બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે તેવી આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ અપીલ છે તે કરવામાં આવી છે. ન માત્ર રાજકોટ શહેર પરંતુ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લો, આ 3 જિલ્લા પણ એવા છે કે જ્યાં પણ યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને કાળઝાળ ગરમીનો લોકો છે તે સામનો કરી રહ્યા છે. હજુ પણ જે આગામી જે 3 દિવસ છે તે વધુ ગરમી પડે તેવી પૂરી શક્યતા છે. કારણ કે સોમવાર અને મંગળવાર 2 દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓરેન્જ એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે ગરમી વધી રહી છે અને એક તરફ સૌરાષ્ટ્ર સૂકો પ્રદેશ છે અને તેમાં પાણીની સમસ્યા પણ વધે તેવી પણ શક્યતા અત્યારે જોઈ રહી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પીવાના પાણીને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા છે તે નહીં રહે, પરંતુ અત્યારે જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે તેને કારણે લોકોના જનજીવન પર તેની સીધી જ અસર જોવા મળી રહી છે. જી હાર્દિક. બિલકુલ આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ. તો હાલના દ્રશ્યો આપે જોયા, અમદાવાદ હોય કે રાજકોટ હોય, દ્રશ્યો એક સરખા જોવા મળી રહ્યા છે. લોકો ઠંડા પીણા હોય, શેરડીનો રસ હોય, તે તમામનો સહારો લઈ રહ્યા છે. અને કારણ કે રાજકોટની ખાસ કરીને વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રની વાત કરીએ તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને શક્યતા એવી પણ છે કે 8 તારીખ સુધીનું જે આ યલો એલર્ટ છે તે આવનારા સમયમાં ઓરેન્જ એલર્ટ પણ બની શકે છે. એટલે કે ગરમીમાં સતત વધારો થઈ શકે છે. તેવામાં પોતાને સાચવવા, ડિહાઇડ્રેશન ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું બની જતું હોય છે.